સિંધના થરપારકર પ્રદેશમાં દુકાળ પડ્યો ત્યારે સોંઢાજી પરમારના વંશજ લખધીરજીએ 2000 ગાયો સાથે સોરઠ તરફ હિજરત કરી। વતન છોડતી વખતે માં જોમબાઈ પણ રથમાં બિરાજ્યા। દીકરાઓ અને ગાયોનું ધણ લઈ પરમારો અજાણ્યા મલકમાં નીકળી પડ્યા। લખધીરજીનો ટેક હતો કે ઈષ્ટદેવ માંડવરાયના દર્શન વિના જમવું નહીં, પણ દૂર દેશમાં દર્શન ન થતા 2 દિનના ઉપવાસ થયા। ત્યારે સપનામાં આવી દાદા બોલ્યા, હે લખધીર, પાંચાળમાં જ્યાં ગાય પગ પછાડે ત્યાં ખોજજે, હું ત્યાંથી પ્રગટ થઈશ। દાદાના વેણ સાચા પડ્યા। માંડવ ડુંગરની ધાર પર ખોદકામ કરતા તેજસ્વી સૂર્યનારાયણ માંડવરાય દાદાની મૂર્તિ જડી આવી। મૂર્તિ રથમાં પધરાવી આગળ વધ્યા ત્યાં તો રથ થંભી ગયો। લખધીરજીએ પ્રાર્થના કરીને રથ આપમેળે ચાલી નદી પાર કરી ગયો। સામે કાંઠે રાજા વિસળદેવ વાઘેલાનું રાજ હતું। એમણે પરમારોને આવકાર્યા, પણ રાણીના મનમાં ઈર્ષ્યાનું ઝેર ઘોળાયું હતું। રાણીએ પિયરિયા સાયલાના ચબાડ રાજપૂતોને ઉશ્કેર્યા। પરમારોને ખતમ કરવા અને વેર લેવા દુશ્મનો ટાંપીને બેઠા હતા। ઝઘડો કરવા ચબાડોએ એક ઘાયલ તેતર પક્ષીને પરમારોના પડાવમાં હાંક્યું, જે સીધું માં જોમબાઈના શરણમાં જઈ લપાયું। દુશ્મનોએ તેતર માંગ્યું ત્યારે જોમબાઈ ગરજ્યા, ક્ષત્રિયાણીના ખોળે આવેલા શરણાગતનો હવે શિકાર ન હોય, પાછું ન મળે। એક પક્ષી માટે અથડામણ થઈ। બહાદુર મુંજુજીએ તલવાર ખેંચી અને કહ્યું, મારો જીવ ભલે જાય, પણ પરમારનો આશ્રય લજ્જિત ન થવો જોઈએ। કર યુદ્ધ ખેલાયું। એક અબોલ તેતરના જીવ માટે 140 શૂરવીર પરમારો અને મુંજોજીએ હસતા મુખે બલિદાન આપ્યું। દીકરાનું માથું ખોળામાં લઈ માં જોમબાઈ ત્યાં જ સતી થયા। પાળિયા સાક્ષી છે કે પરમારોએ પક્ષી માટે પ્રાણ પાથર્યા હતા। લખધીરજીએ ત્યાં ગામ વસાવ્યું। એક મૂળી નામની રબારણ બહેને દૂધ પાઈ સેવા કરેલી, તેથી ગામનું નામ મૂળી પાડ્યું। આજે પણ ત્યાં માંડવરાય દાદા બિરાજે છે અને મંદિરના શિખર પર મોરલો ટહુકે પછી જ દાદાની આરતી થાય છે।